અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષો જૂનો એક ભયાનક કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। આ ઘટના વર્ષ 1992ની છે, જ્યારે વટવાના કુબતનગર વિસ્તારમાં રહેતી ફરઝાના ઉર્ફ શબનમ અચાનક ગુમ થઈ ગઈ હતી। તે સમયે તેનું ખોવાઈ જવું એક રહસ્ય બનીને રહી ગયું અને કેસ ધીમે ધીમે ઠંડો પડી ગયો હતો। પરંતુ હવે 3 દાયકાથી વધુ સમય બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક મહત્વની બાતમીના આધારે પોલીસ તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે શમશુદ્દીન નામના વ્યક્તિએ પોતાની જ પ્રેમિકા ફરઝાનાની હત્યા કરી હતી। બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ આ સંબંધમાં લગ્નેતર અફેર અને અંગત વિવાદને કારણે તણાવ વધતો ગયો અને આ તણાવ એક દિવસ એટલો બધો વધી ગયો કે શમશુદ્દીને ગુસ્સામાં આવીને ફરઝાનાની હત્યા કરી નાખી। હવે પ્રશ્ન એ છે કે હત્યા બાદ પુરાવો છુપાવવો ક્યાં? આરોપીએ આ માટે એક ભયાનક રસ્તો અપનાવ્યો। તેણે ફરઝાનાના મૃતદેહને પોતાના જ ઘરના ખાલી કૂવામાં દાટી દીધો હતો, જેથી કોઈને શંકા પણ ન જાય। સમય જતાં આ મકાન ખાલી પડી ગયું અને આસપાસના લોકોમાં અફવા ફેલાવા લાગી। લોકો કહેતા હતા કે અહીં તાંત્રિક વિધિઓ થાય છે અથવા ભૂત પ્રેતનો અહેસાસ થાય છે। આ ડર અને અફવાઓ વર્ષો સુધી ચાલતી રહી, પરંતુ પોલીસને મળેલી ગુપ્ત માહિતીથી હવે આ સમગ્ર મામલો ફરી બહાર આવ્યો છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ઘટના સ્થળે જેસીબી મશીન વડે ખોદકામ શરૂ કર્યું અને ખોદકામ દરમિયાન ત્યાંથી માનવ હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ। હાલમાં મળેલા અવશેષોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે, જેથી ખાતરી થઈ શકે કે આ અવશેષો ફરઝાનાના છે કે નહીં। આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ હવે આ કેસમાં અન્ય સંભવિત સહ-આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછ પણ કરી રહી છે। તપાસનો વિસ્તાર વધારવામાં આવ્યો છે, જેથી સમગ્ર સત્ય બહાર આવી શકે। જોકે આ કેસમાં એક મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી શમશુદ્દીનનું વર્ષ 2015માં જ અવસાન થઈ ગયું છે, એટલે કે કાયદાકીય રીતે તેની સજા આપવી હવે શક્ય નથી, પરંતુ પોલીસ માટે આ કેસનો ભેદ ઉકેલવો અને સત્ય સામે લાવવું એટલું જ મહત્વનું છે। આ ઘટનાએ એક વખત ફરી બતાવી દીધું છે કે ગુનો કેટલાય વર્ષ જૂનો હોય, સત્ય એક દિવસ બહાર આવી જ જાય છે। તો હવે સવાલ એ છે કે શું ડીએનએ ટેસ્ટ આ રહસ્યને સંપૂર્ણ રીતે ઉકેલી દેશે કે પછી હાલ પણ આ કેસ એટલો જ ગૂંચવાયેલો રહેશે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે આખી ઘટના સાંભળી તમને શું લાગે છે, આ કેસમાં આગળ શું થઈ શકે છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।